નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ફરી એકવાર ભક્તને આવ્યો છે હાર્ટ એટેક અને ભક્તનું ટ્રેનમાં જ મૃત્યુ નિપજ્યું છે। અયોધ્યાથી ભગવાન રામલલાના દર્શન કરીને પરત ફરી રહેલા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રામ ભક્તનું ઘરે પહોંચે તે પહેલાં મોત નિપજ્યું છે। રામ ભક્તનું મૃત્યુ થતાં તેમની સાથે ગયેલા ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જો કે આ પહેલાં પણ ગુજરાતથી રામલલાના દર્શને ગયેલા ભક્તને એટેક આવતા મોત થયું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચાની લારી ચલાવતા કિરણ મૈડાએ ભાજપમાંથી લોકસભાની ટિકિટ માગી છે। તેઓ વર્ષ 2014માં પીએમ મોદીના ટેકેદાર બન્યા હતા। સૂત્રો મુજબ તેઓ વડાપ્રધાન સાથે સંપર્કમાં રહે છે। કિરણભાઈએ કહ્યું છે કે ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળે છે। જો પાર્ટી મારી પસંદગી કરશે તો આનંદની વાત હશે। મોદીજીએ ચાની લારી ચલાવતા વ્યક્તિને પણ ઇજ્જત કરી હતી, જ્યારે કોંગ્રેસ મજાક કરતી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળના ટ્રાય નેશન T20 શરૂ થઈ ગઈ છે। ઉપરાંત રમાયેલી મેચમાં નામીબિયાના બેટ્સમેને રનોનું તોફાન મચાવ્યું હતું। 22 વર્ષીય યાન નિકોલ લોપ્ટી ઈટને નેપાળ સામે T20માં સૌથી ઝડપી સદી ફટકારી છે। તેણે માત્ર 33 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી હતી। આ દરમિયાન તેણે 11 4 અને 8 6 ફટકારી હતી। તેની ઇનિંગની મદદથી નામીબિયા નેપાળને 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।